આપણા નાણામંત્રી એવા નિર્મલા સીતારામનજીએ એક પ્રપોઝલ રજૂ કરી છે. બજેટ ઇઝ જસ્ટ અ પ્રપોઝલ, હા, એ ફાઇનલ ના હોય, પછી સંસદમાંથી પસાર થાય પછી એ ફાઇનલ થાય. ઓકે, તો નિર્મલા સીતારામનજીએ આ વર્ષના બજેટમાં એક પ્રપોઝલ મૂકી છે અને એ પ્રપોઝલ એટલે તમે વાંચ્યું હશે, તમે સાંભળ્યું હશે, બેડ બેંક ઊભી કરવા માટે. બેડ બેંક, ખરાબ બેંક એવું નહીં, બરાબર? બેંકોની જે કોઈ પણ એનપીએસ હોય, જે હવે પરફોર્મ નથી કરી રહી, લોન પાછી નથી આવી રહી, એમના માટે ફિનાન્શિયલ વર્લ્ડમાં એક શબ્દ વપરાય છે, બેડ લોન્સ. ખરાબ લોન, આને ખરાબ કહેવાય, બરાબર? એમાં ખોટું નથી, કારણ કે લોન ખરાબ થઈ ગઈ છે, એ તમને કંઈ કમાઈ નથી આપતી, તો એને કહેવાય બેડ લોન્સ. બેંકો પાસે આવી જે કોઈ પણ બેડ લોન્સ હોય એ એમની પાસેથી ખરીદી લઈને એની રિકવરી માટેના પ્રયત્નો કરે, એ બેંક એટલે બેડ બેંક. ધ પોઈન્ટ ઇઝ અલ્ટિમેટલી ઇટ ઇઝ એન એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની ઓનલી. 5 ફેબ્રુઆરી 2021, વેરી લેટેસ્ટ સમાચાર. હેડલાઇન: આરબીઆઈ અવેઇટિંગ ફોર્મલ પ્રપોઝલ ઓન બેડ બેંક ફ્રોમ ગવર્મેન્ટ. જેમ મેં કહ્યું ને, સવાલ થાય કે સર, બેંકે કેટલી રકમ સીઆરઆર હેઠળ આરબીઆઈ પાસે રિઝર્વમાં રાખવાની હોય? ધ્યાનથી, અહીં આગળ આરબીઆઈ કોઈ રકમ નક્કી નથી કરતી. આરબીઆઈ અહીં આગળ રકમ, એક અમાઉન્ટ નક્કી નથી કરતી, એક રેશિયો નક્કી કરે છે. રેશિયો એટલે કે પ્રમાણ, કશાકના પ્રમાણમાં. બંને વચ્ચેનો ફરક સમજાય છે? આરબીઆઈ કોઈ એક ફિક્સ રકમ નક્કી નથી કરતી કે ભાઈ આટલા 5 કરોડ કે 50 કરોડ તમે મારી પાસે મૂકી દો. નો, એક રેશિયો નક્કી કરે છે, એક પ્રમાણ નક્કી કરે છે, એટલી રકમ તમારે મૂકવાની થાય, એટલે કે બેંકે મૂકવાની થાય. સર, શેના પ્રમાણમાં? જવાબ છે એનડીટીએલ ના પ્રમાણમાં, નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝના પ્રમાણમાં. બેંકની જેટલી એનડીટીએલ હોય એના અમુક ટકા, એનો અમુક રેશિયો બેંકે આરબીઆઈ પાસે અનામત રાખવાનો થાય, એને કહેવાય સીઆરઆર. ધ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇઝ કેશ. કેશ, રોકડ, નકદ. કેમ હું આ શબ્દ ઉપર ભાર મૂકું છું? આને સિમ્પલી રિઝર્વ રેશિયો નથી કહેવાય, આને કેશ રિઝર્વ રેશિયો કહેવાય છે. વાય? રીઝન: આ રેશિયો હેઠળ બેંકે આરબીઆઈ પાસે જે અનામત રાખવાનું થાય, જે કોઈ પણ રકમ અનામતમાં રાખવાની થાય, 2, 3, 4 કરોડ, જે કંઈ પણ, ઇટ હેઝ ટુ બી ઓનલી એન્ડ ઓનલી ઇન કેશ ફોર્મ. એ માત્ર ને માત્ર રોકડ સ્વરૂપમાં જ રાખી શકે. આપણે બેંકમાં જઈને આપણા પૈસા ડિપોઝિટ કરાવડાવીએ તો બેંક એ ડિપોઝિટ્સ એક્સેપ્ટ તો કરે, પણ સાથે આપણને એના ઉપર વ્યાજ ચૂકવે, ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરે ને. તો એવી જ ઘટના અહીંયા આગળ પણ જોવા મળે છે કે બેંક પોતાના પૈસા આરબીઆઈ પાસે મૂકે છે. કહો કે મૂકવા પડે છે, પેરેન્ટ બેંક છે તો એ તો આદેશ જ જારી કરવાની ને. તો સીઆરઆર હેઠળ બેંકે પોતાના જ અમુક ચોક્કસ પૈસા, એક ચોક્કસ રકમ એને આરબીઆઈ પાસે મૂકવી પડે છે. સવાલ એ થાય, તો શું અહીં આગળ આરબીઆઈ એ બેંકોને વ્યાજ ચૂકવે છે? જેમ આપણે આપણા પૈસા બેંકમાં જમા કરાવડાવીએ તો બેંક આપણને વ્યાજ ચૂકવે, તો એમ તો આરબીઆઈ એ બેંકોની બેંક છે, એની પાસે મારા તમારા જેવા સામાન્ય કન્ઝ્યુમર્સ ન જાય, બેંક એ એનો કસ્ટમર કહેવા. તો અહીં આગળ
બેંક સીઆરઆર હેઠળ ચોક્કસ રકમ આરબીઆઈ પાસે મૂકે છે, તો શું આરબીઆઈ એના ઉપર એ બેંકને વ્યાજ ચૂકવે છે ખરી? The answer is no. There is no interest payment. There is no interest payment by the RBI for the amount held under CRR. અને એ ખર્ચ કરવાથી કદાચ તમારી રેવન્યુ ડેફિસિટ મોટી દેખાય તો ખોટું પણ નથી, બરાબર? પણ રેવન્યુ ડેફિસિટ મોટી દેખાય એટલે સરકાર ઉપર માછલા ધોવાય, બરાબર? એટલા માટે સરકારે વચ્ચે રસ્તો કાઢ્યો કે આપણે આ બાબતને થોડીક વધારે રેશનલ બનાવીએ. 2011ના વર્ષમાં આ રેશનાલિટીનો ખ્યાલ લાવવામાં આવ્યો, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરીને. કેવી રીતે? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ એટલે સરકારનું રેવન્યુ એક્સપેન્ડિચર એમાંથી એવું એક્સપેન્ડિચર જેનાથી કેપિટલ અસેટ્સ બને છે એને કાઢી નાખવાનું, માઇનસ રેવન્યુ રિસીટ્સ. આર યુ રેડી માય પોઈન્ટ? તો એને કહેવાશે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. સમજાય મારી વાત? રેવન્યુ ડેફિસિટ શું હતું? ટોટલ રેવન્યુ એક્સપેન્ડિચર માઇનસ રેવન્યુ રિસીટ્સ, બધું એમાં રેવન્યુનું આવી ગયું. પણ જેમ કે આપણે ભણ્યા કે રેવન્યુ એક્સપેન્ડિચરનો એ પાર્ટ કે જેના દ્વારા તમારી અર્થવ્યવસ્થામાં કેપિટલ અસેટ્સ બને છે, સારી વાત છે. એના લીધે રેવન્યુ ડેફિસિટ મોટી દેખાય અને સરકાર ઉપર આપણે માછલા ધોઈએ, ખોટું કહેવાય. તો આ સંજોગોમાં એ રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી એ પોર્શન એક્સપેન્ડિચરનો કાઢી નાખો કે જેના દ્વારા કેપિટલ અસેટ્સ બને છે, રાઈટ ના? તો કેન્દ્ર સરકારના આવા જેટલા પણ નેટ પ્રોસીડ્સ ઓફ ટેક્સ રેવન્યુ થયા એમાંથી રાજ્યનો કેટલો હિસ્સો આપવો એ ફાઇનાન્સ કમિશને કહેવાનું. 14માં નાણાપંચે શું કહ્યું? તમે તમારા નેટ પ્રોસીડ્સ ઓફ ટેક્સ રેવન્યુમાંથી આપો 42% શેર રાજ્યોને. એટલે કે કેન્દ્ર સરકારે પોતાના નેટ પ્રોસીડ્સના દર 100 રૂપિયે 42 રૂપિયા આપી દેવાના રાજ્યોને. ના, 42 રૂપિયા રાજ્યોને આપ્યા, બટ વોટ અબાઉટ ધીસ 42 રૂપીસ? રાજ્યો પાસે કુલ આવે 42 રૂપિયા, રાજ્યોની વચ્ચે તો તમારે એને વહેંચવા પડશે. તો એ કામ કોણ કરશે? એ કામ પણ ફાઇનાન્સ કમિશન જ કરે. એટલે હું કહું છું કે ફાઇનાન્સ કમિશનની ભૂમિકા આપણે બહુ ઓછી સમજતા હોઈએ, ઓછી બોલતા હોઈએ. એનું કામ માત્ર કેન્દ્ર રાજ્યો વચ્ચે નાણાંની વહેંચણી કરવાનું નહીં, રાજ્યો વચ્ચે પણ વહેંચણી કરવાની છે, અમોંગ ધ સ્ટેટ્સ. સેન્ટર ઉપર છે, નીચે સ્ટેટ્સ છે. આ બંને વચ્ચે 42%, કેન્દ્રના 58% અને 42%. આ ભલામણ કોણે કરી? ફાઇનાન્સ કમિશન. આને કહેવાય વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન, ઊભી વહેંચણી. કેન્દ્ર રાજ્ય વર્ટિકલ થયું. આ 42% રાજ્યો વચ્ચે કેવી રીતે વહેંચવા? બધા રાજ્યો કે જે એક સ્તર પર આવેલા છે, ગુજરાતને કેટલા મળે, મહારાષ્ટ્રને કેટલા મળે, રાઈટ ના? એ 42 રૂપિયાની જે વહેંચણી એ સૂચવે એને કહેવાય હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. વેરી સિમ્પલ. જરાય તમે પરીક્ષામાં ગૂંચવવા ના જોઈએ.
ફિનાન્સ કમિશનની ભલામણના સંદર્ભમાં વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન શું હોય છે, હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન શું છે? બહુ સ્ટ્રેટ ફોરવર્ડ કોન્સેપ્ટ છે. ઇઝ ધેટ ક્લિયર? બરાબર. ધાર્યું તો એના કરતા 1.5 ગણું. બરાબર ને? એટલે જ કહેવાય છે the very first plan, the very first 5-year plan of India was a great success, a successful plan. એક સફળ યોજના રહી. ઓકે, હવે આની માંડીને વાત કરીએ. સક્સેસફુલ પ્લાન હતો તો કેમ હતો, કેવી રીતે હતો, એમાં કઈ કઈ બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓકે, પહેલી પંચવર્ષીય યોજના. આ યોજનાની અંદર અર્થવ્યવસ્થાના જો કોઈ એક ક્ષેત્ર ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હોય તો that sector was agriculture. એમાં એમ એટલે કે ઉદ્દેશ્ય આપણે રાખ્યો towards faster and more inclusive growth. inclusive growth. અમર્ત્ય સેના શબ્દ વાપરવા માટે બહુ જાણીતા છે. ઇન્ક્લુઝિવ ગ્રોથ, સમાવેશી વૃદ્ધિ. અને એટલે જ આપ જોશો 11th 5-year પ્લાન 2007 થી 2012 નો મૂળ ઉદ્દેશ્ય જ એમાં રાખવામાં આવ્યો હતો કે ઝડપી વૃદ્ધિ આપણે કરીશું, પણ કેવી? ફાસ્ટર એન્ડ મોર ઇન્ક્લુઝિવ ગ્રોથ, જેમાં બધાને આપણે એનો લાભ પહોંચાડી શકીએ. જોશો 12th 5-year પ્લાન જે તૈયાર થયો એનો જ એમ રાખવામાં આવ્યો ફાસ્ટર, સસ્ટેનેબલ એન્ડ મોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. તમે જોઈ શકો છો ફાસ્ટર એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ, they are common things, but the word added is sustainable. sustainable એટલે કે ટકાઉ. આના બેસિસ ઉપર હવે જે આપણે ખ્યાલ ભણવાનો છે એ છે ધ કોન્સેપ્ટ ઓફ મની મલ્ટીપ્લાયર. ધ કોન્સેપ્ટ ઓફ મની મલ્ટીપ્લાયર. મલ્ટીપ્લાયર એટલે કે જે બાબત કશાકમાં વૃદ્ધિ કરી આપે, વધારો કરી આપે, મલ્ટીપ્લાય કરીને આગળ વધારી આપે, એને આપણે કહીએ મલ્ટીપ્લાયર. મની મલ્ટીપ્લાયર કહી શકો, અથવા તો આ કોન્સેપ્ટનું નામ તમે કહી શકો મની ક્રિએશન. તમે એને મની ક્રિએશન કહી શકો, તમે એને ક્રેડિટ ક્રિએશન પણ કહી શકો, અથવા તો તમે એને creation of money by banks, creation of money by banks પણ કહી શકો. બેંકો દ્વારા નાણાંનું સર્જન. તો રઘુરામ રાજનજીએ ફિનાન્શિયલ ઇન્ક્લુઝન કેવી રીતે વધારી શકાય, ફિનાન્શિયલ સર્વિસીસ વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે કેવા સ્ટેપ્સ લઈ શકાય, એની ભલામણો કરવા માટે 2013ના વર્ષમાં આરબીઆઈ હેઠળ એક કમિટી ફોર્મ કરાવડાવી હતી, એક સમિતિ તૈયાર કરાવડાવી હતી, જે સમિતિનું નામ છે નચિકેત મોર કમિટી. નચિકેત મોર કમિટી. નચિકેત મોર, a renowned Indian banker. બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ છે નચિકેત મોર, અને બેસિકલી હી ઇઝ નોન ફોર હિઝ રોલ. શેની ભૂમિકા માટે જાણીતા છે કે ગામડાઓ સુધી બેન્કિંગ સર્વિસીસ પૂરી કેવી રીતે પાડી શકાય, એના બહુ સારા પ્રયત્નો આપણે કરેલા છે. એના માટે ખૂબ જાણીતું નામ છે. અને હાલમાં આપ જોશો
એક ફાઉન્ડેશનનું નામ તમે સાંભળ્યું હશે, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન. બિલ ગેટ્સ નામ તો આપણે સાંભળ્યું જ છે, યસ. એમનું અને એમના પત્નીનું સંયુક્તપણે નામ સાથે એક ફાઉન્ડેશન છે, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, જે સમાજ સેવા કરતા હોય છે, રાહત દરે, ઘણી વખત મફતમાં સેવાઓ પૂરી પાડતા હોય છે, બરાબર. તો આ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, એની જે ઇન્ડિયાની બ્રાન્ચ છે, એના હેડ છે નચિકેત મોર. આ વાત એટલા માટે કહું છું કે આવા વ્યક્તિઓ વિશે જાણીએ તો સમજાય કે એમણે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરેલું છે, બરાબર. અને ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરેલું હોય તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જેવા મુદ્દામાં તમે એમની સલાહ લો, એ સાહજિક છે, સ્વાભાવિક રીતે સમજી શકાય એવી બાબત છે. તો 2013ના વર્ષમાં નચિકેત મોર કમિટી તૈયાર કરવામાં આવી અને આ કમિટીએ પોતાના રિપોર્ટમાં ભલામણ કરી કે ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વધારવું હોય તો બેંકોના નવા પ્રકાર વિકસાવવા પડશે. અને પ્રકાર કયા? એ જ કે જેની ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ, પેમેન્ટ્સ બેંક્સ એન્ડ સ્મોલ ફાઇનાન્સ બેંક્સ. ગોટ ધ પોઈન્ટ. ઇશ્યુ ક્યાં છે સમજાયો? આને ધ્યાનમાં રાખીને લગભગ 2 વર્ષ પહેલા આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટે એક સ્કીમ લોન્ચ કરી હતી, દેટ ઇઝ ONORC. પૂરું નામ પણ પૂછાઈ શકે, જનરલ લેશો. ONORC, that stands for One Nation One Ration Card. One Nation One Ration Card. ઉપરાંત ન બને કે તમે તમારા સ્ટેટમાં જે ફેર પ્રાઇસ શોપ પરથી અનાજ ખરીદતા હો, if that person, the shopkeeper, is not behaving well with you, is not giving you your dues, તો આ સંજોગોમાં you will be having a choice કે તમે સ્વિચ ઓવર કરી શકો કે મારે અહીંથી નથી ખરીદવું, હું ત્યાંથી ખરીદીશ, બરાબર છે. ધેટ્સ ઇટ. પણ પ્રોજેક્ટ બહુ મોટો છે, બરાબર. બધા રાજ્યોને આની અંદર કવર કરી લેવા, એક જ રાશન કાર્ડ એપ્લિકેબલ આખા દેશમાં બનાવવું, એ કોઈ આજકાલમાં થઈ જાય એવી વાત નથી. તો આ પ્રક્રિયા હજુ ચાલુ છે. લગભગ તો સરકારનો ટાર્ગેટ હતો કે જુલાઈ 2020 સુધીમાં બધા રાજ્યોમાં લાગુ કરી દેવું, પણ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી પેન્ડેમિકની પરિસ્થિતિના કારણે હજુ અને ફૂલ્લી ઓપરેશનલાઇઝ સરકાર નથી કરી શકી, બરાબર. પણ આવનારા સમયમાં ધીરે ધીરે સંપૂર્ણપણે બધા જ રાજ્યોમાં લાગુ થઈ જશે, બરાબર છે. ઉપરાંત પેમેન્ટ્સ બેંક્સ એ યુનિવર્સલ બેંક્સની માફક એટીએમ અથવા તો ડેબિટ કાર્ડ્સ ઇસ્યુ કરી શકે, પોતાના કસ્ટમર્સને આપી શકે, પરંતુ એ પોતાના કસ્ટમર્સને ક્રેડિટ કાર્ડ્સ ના આપી શકે. વેરી ઇમ્પોર્ટન્ટ. પેમેન્ટ્સ બેંક્સ કેન જસ્ટ receive deposits, they can never forward loans. એ ક્યારે લોન ના આપી શકે. આ રેડી માય પોઈન્ટ. એના બેન્કિંગ ઓપરેશન્સ ઉપર કદાચ આ સૌથી મોટું રેસ્ટ્રિક્શન છે કે લોન ના આપી શકે, બરાબર છે. કે જ્યારે આપ જોશો કે 1964-65ના વર્ષોમાં ભારતમાં દુકાળની પરિસ્થિતિ સર્જાય, લોકો પાસે ખાવા માટે પૂરતો ખોરાક નહીં. એ જાણે ઓછું હોય તેમ આપ જોશો 1965ના વર્ષમાં 1965માં આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. એટલે કે આ થર્ડ 5 યર પ્લાન દરમિયાન આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું, બીજું યુદ્ધ થયું. એક જ પ્લાનમાં 2 યુદ્ધ, પહેલું ચીન સાથે અને બીજું હવે પાકિસ્તાન સાથે. ફરી એકવાર આપણે બધા રિસોર્સિસ કઈ તરફ ચાલ્યા જાય છે? ડિફેન્સ માટે, યુદ્ધ માટે. વિચારો ભારતની પરિસ્થિતિ કેટલી કપરી થઈ ગઈ હશે, હાલત કેટલી ખરાબ થઈ ગઈ હશે. આ જ તો કારણો છે કે જેથી ડિટેલ્સ આપ જોશો ત્યારે આપને સમજાશે કે આ પ્લાન સદંતર નિષ્ફળ ગયો. લાલ બહાદુર શાસ્ત્રીજી બાદ
નવા વડાપ્રધાન તરીકે હવે નક્કી થયા શ્રીમતી ઇન્દિરા ગાંધીજી. પરિસ્થિતિઓ એટલી ડામાડોળ હતી, યુદ્ધના માહોલમાંથી હજુ બહાર આવ્યા હતા. આર્થિક રીતે આપણે જાણે કે એક અસ્થિરતા અનુભવી રહ્યા હતા, રાજનૈતિક રીતે પણ આપણે અસ્થિરતા અનુભવી રહ્યા હતા. માહોલ જ એવો હતો કે જ્યાં 5 વર્ષ જેટલું લાંબા ગાળાનું આયોજન કરવું એ આપણા માટે શક્ય જ નહોતું. એટલે જ આપ જોશો કે ત્રીજી પંચવર્ષીય યોજના બાદ તાત્કાલિક ચોથી પંચવર્ષીય યોજના આપણે બનાવીને લાગુ નથી કરી શકતા. ઓગણીસો 66 થી 67, 67 થી 68 અને 68 થી 69, આ 3 વર્ષો દરમિયાન જાણે કે પંચવર્ષીય યોજનાઓ, જાણે કે આર્થિક આયોજન, એને આપણે રજા ઉપર ઉતારી દીધું કે બેસો, હમણાં સમય આવશે ત્યારે પાછું ઊભું કરીશું. ફરજિયાતપણે જાણે કે આપણે પંચવર્ષીય યોજનાઓને રજા ઉપર ઉતારી દીધી. અને એટલે જ આ જે 3 વર્ષનો સમયગાળો છે એને કહેવાય છે પ્લાન હોલિડે. એક એક્સપર્ટ ગ્રુપ બનાવ્યું કે જેના અધ્યક્ષ હતા વાય કે અલગ એટલે એને અલગ કમિટી પણ કહેવાય. એણે પણ આ ખ્યાલને સમર્થન આપ્યું અને એણે પણ કહ્યું કે ઇન્કમના બેસિસ પર નહીં, આપણે કન્ઝમ્પશન એક્સપેન્ડિચરના આધાર ઉપર આપણે હવે પોવર્ટી લાઈન નક્કી કરીશું. પણ એણે સૂચવ્યું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની કેલરી રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. તમે કેટલો શ્રમ કરો છો, ફિઝિકલ વર્ક કરો છો, એના આધાર ઉપર તમારી કિલો કેલરી રિક્વાયરમેન્ટ હોય ને. તો એણે કહ્યું કે જ્યારે તમે ગ્રામ્ય વિસ્તારો માટે પોવર્ટી લાઈન નક્કી કરતા હો ત્યારે તમારે માપદંડ કયું લેવાનું? 2400 કિલો કેલરી. 2400 કિલો કેલરી મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારની અંદર કેટલો ખર્ચ કરવો પડે છે એ સ્ટાન્ડર્ડ થવું જોઈએ એમની પોવર્ટી લાઈન નક્કી કરવા માટે. અને એ જ રીતે જ્યારે શહેરી વિસ્તારોની અંદર તમે પોવર્ટી લાઈન નક્કી કરવા જાઓ ત્યારે તમારો સ્ટાન્ડર્ડ કેટલો સ્વીકારવાનો છે? 2100 કિલો કેલરી, 2100 કિલો કેલરી. કે આ મે મહિનાના અંત ભાગથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સોવરેન ગોલ્ડ બોન્ડ્સ વેચી રહી છે. લગભગ સપ્ટેમ્બર મહિના સુધીમાં વારાફરતી 6 વખત આરબીઆઈ એ સોવરેન ગોલ્ડ બોન્ડ્સ વેચવા જઈ રહી છે. એનું જે પહેલી વખતનું વેચાણ હતું એ લગભગ 21 મેના રોજ પૂરું પણ થયું અને લગભગ 1-2 દિવસ પછી નવું વેચાણ શરૂ પણ થશે. સપ્ટેમ્બર મહિના સુધી આ કામગીરી ચાલવાની છે. ઓકે, અનનેસેસરી ડિટેલ્સમાં ક્યારે ન જવું, પણ પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ હોય એ તો સમજ ઊભી કરીને મેળવી જ લેવા. હવે સોવરેન ગોલ્ડ બોન્ડ્સના સંદર્ભમાં આવા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ કયા હોય એ પણ આપણે લઈશું. અને સાથે મેઇન્સ માટે આ મુદ્દાની જે સમજ અપેક્ષિત હોય આપની સમક્ષ, માનો કે મુખ્ય પરીક્ષાની અંદર આ અંગેનો કોઈ પ્રશ્ન આવે, માનો કે સોવરેન ગોલ્ડ બોન્ડ્સના બેનિફિટ્સ શું છે, એના ફાયદા શું છે એવો સવાલ આવી જાય, ઇન્ટરવ્યુમાં આવો પ્રશ્ન આપને પૂછાઈ જાય, તો આપ એને કઈ રીતે હેન્ડલ કરી શકો એ માટેનું જે જરૂરી એનાલિસિસ છે એ પણ આપણે એકઠું કરીએ. નાઉ કદાચ ને એક સવાલ મગજમાં ઊભો થાય કે જો સરકારના નાણાંની જરૂરિયાત છે તો એ માત્ર ગોલ્ડ બોન્ડ્સ ઇસ્યુ કરીને જ કેમ નાણાં મેળવે? એ સાદા રૂપીઝમાં બોન્ડ્સ ઇસ્યુ કરીને, રૂપીઝમાં ડિનોમિનેટેડ હોય એવા બોન્ડ્સ ઇસ્યુ કરીને નાણાં મેળવી લે તો એમને શું વાંધો? એ પણ સરકાર કરતી જ હોય છે. પણ ગોલ્ડ બોન્ડ્સ જ્યારે ઇસ્યુ કરતી હોય ત્યારે સરકાર પોતે પૈસા મેળવે તો ખરું જ, પણ એનાથી આગળ વ્યાપક રીતે ઇકોનોમીમાં શું બેનિફિટ્સ થાય એનો પણ એક મુદ્દો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અમુક ફેક્ટ્સ મારે તમારી સામે મૂકવાના છે, એ પહેલા મૂકી દો.
રાઉન્ડ ફિગર્સ તમને યાદ હશે પૂરતી છે. ઓકે, એન્યુઅલી દર વર્ષે ઇન્ડિયામાં ગોલ્ડ કન્ઝમ્પશન, ભારતમાં સોનાની ખપ, સોનાનો વપરાશ, કેટલું સોનું આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એટલે ખરીદી લઈએ છીએ, કેટલું? ઓલમોસ્ટ 8 to 900 ટન્સ, કિલોગ્રામ નથી, ટન છે. 800 થી 900 ટન જેટલું આપણે ગોલ્ડ કન્ઝમ્પશન એવરી યર કરીએ છીએ. કેન યુ બિલીવ? ઓકે, એન્ડ વી આર સેકન્ડ ઓનલી ટુ ચાઇના ઇન ટર્મ્સ ઓફ ગોલ્ડ કન્ઝમ્પશન. ગોલ્ડને કન્ઝ્યુમ કરવામાં આપણે ફક્ત ચાઇના કરતાં પાછળ છે. પોપ્યુલેશનમાં પણ એમના કરતાં પાછળ છીએ, બીજા નંબરે, અને એ જ રીતે ગોલ્ડના કન્ઝમ્પશનમાં પણ આપણે વૈશ્વિક સ્તરે બીજા નંબર પર છીએ. ઓકે, તમને જાણી નવાઈ લાગશે કે એક ડેટા થોડાક સમય પહેલા રજૂ થયો તે પ્રમાણે 20,000 ટન સોનું ભારતના ઘરોમાં બિલકુલ સુષુપ્ત અવસ્થામાં પડ્યું છે, વિધાઉટ એની યુઝેજ. 20,000 ટન સોનું એ બિલકુલ આઇડલ કન્ડિશનમાં એ આપણા ઘરોમાં પડ્યું છે. એડેડ ટુ દેટ, જો આપણે વાત કરીએ આપણા મંદિરોની, બરાબર, મઠોની, કે જ્યાં આગળ પણ તમે જાણો છો કે સોનાના ભંડાર છે, બરાબર, એની અંદર અંદાજે 10,000 ટન જેટલું સોનું એમનું એમ પડ્યું છે. એટલે કે આપણા ઘરો, મંદિરો, મઠો, આ બધામાં પડી રહેલું સોનું જે વપરાતું જ નથી, એમનું એમ પડી રહ્યું છે, એ બધાનો સરવાળો માંડીએ તો અંદાજે 30,000 ટન જેટલું સોનું એ એમનું એમ પડ્યું છે. ઓકે, અને છતાંય દર વર્ષે આપણે ઓલમોસ્ટ 800-900 ટન સોનાની આયાત કરતા રહીએ છીએ. આપણું કન્ઝમ્પશન એ રીતે ચાલતું રહે છે અને એ પ્રમાણે આ સ્ટોરેજ પણ વધતો ને વધતો રહે છે. હવે આનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ શું? એક કોન્સેપ્ટ છે જે આગળ આપણે ભણવાનો આવશે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ. કરંટ એકાઉન્ટ ડેફિસિટ. તો આટલું બધું ગોલ્ડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એના લીધે આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ ખૂબ મોટી છે. બરાબર છે? ઓકે, બરાબર. ફિઝિકલ ગોલ્ડ, સોનાના બિસ્કિટ ફોર એન એક્ઝામ્પલ, એ જો વ્યક્તિ પોતાની પાસે રાખશે તો એના માટે ઇમ્પોર્ટ કરશે. એટલે ઇમ્પોર્ટ આપણે સીધા ના કરીએ, કોઈક કરે, વેપારી કરે, અને પછી વેપારી પાસેથી આપણે ખરીદીએ. તો એમ ઇમ્પોર્ટ્સ વધતા જાય, કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધતી જાય. તો હવે જો તમે સરકાર તરીકે એ વ્યક્તિની સામે ઓપ્શન મૂક્યો છે કે ભાઈ તું ગોલ્ડ ફિઝિકલ ફોર્મમાં તારી પાસે રાખીને એમાં ઇન્વેસ્ટ કરીને આટલું કમાય છે, તો એટલું જ તું આમાં પણ કમાઈ શકીશ. કયા સ્વરૂપમાં? બોન્ડ્સના સ્વરૂપમાં, રાઈટ ના? તો તને રિટર્ન તો એના કરતાંય વધારે મળવાનું છે. જો ફિઝિકલ ગોલ્ડ તારી પાસે રાખ્યું હોત તો 8 વર્ષ પછી એની જે કિંમત થઈ ગઈ તને મળત, પણ અહીંયા આગળ તો એ કિંમત તો મળશે જ મળશે, પણ બોન્ડ્સ ઉપર અમે દર 6 મહિને વ્યાજ ચૂકવીશું, એ વ્યાજ પણ તને મળશે, બરાબર. પ્લસ આ બધા બેનિફિટ્સ તને સમજાવશે ને સરકાર, કે તારે એને સાચવી નહીં રાખવું પડે, એની શુદ્ધતાનો પ્રશ્ન ક્યારે ઊભો નહીં થાય. જો તું એની પાસે શું કહેવાય સોનું હશે, જ્વેલરી બનાવવા જઈશ તો એની ઘડામણ માટે પૈસા ચૂકવવાના થાય, પૈસા ચૂકવવાનો પ્રશ્ન પણ એ નહીં આવે, વગેરે વગેરે, બરાબર. તો આ બધા બેનિફિટ્સ તમે સોવરેન ગોલ્ડ બોન્ડ્સના કહી શકો. માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, સી, લગભગ દેખાતું હશે તમને, 21 મે 2021, 13 નંબર, ઇન્ડિયન એક્સપ્રેસ છે, અને એની અંદર આ સમાચાર છે, why it makes sense to invest in sovereign gold bonds. Why it makes sense to invest in sovereign gold bonds. હોપફુલી તમને દેખાતું હશે કે મેં ન્યૂઝમાં ઠેક ઠેકાણે અંડરલાઇન્સ કરેલી છે, બરાબર છે. તમારું ન્યૂઝપેપર છે, એમાં ખોલો અને વાંચો. અને કદાચ આ ન્યૂઝપેપર નહીં હોય હાર્ડ કોપી તરીકે કે ડિજિટલ કોપીમાં, પણ તો સિમ્પલી તમે ગૂગલ ઉપર સર્ચ એન્જિનમાં મૂકશો, આ ખાલી ટાઇટલ નાખશો ને હેડલાઇનનું, તો એ તમને મળી જશે આખા સમાચાર, ફ્રીમાં મળશે, બરાબર છે. ઓકે, તો તમે આ સમાચાર વાંચો. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે આખા સમાચારમાંથી જે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ હતા એ મેં તમને સૌથી પહેલા સમજાવ્યા. એ કયા? કે આ શેમાં ડિનોમિનેટેડ હશે, કોણ ઇશ્યુ કરશે, બરાબર, એની વેલ્યુ શું છે,
કેટલા વર્ષ માટે છે, વ્યાજ, એના ફાયદા વગેરે વગેરે, દેટ્સ ઇટ. હવે આટલું થયા પછી આમાં આટલું જ આપેલું છે. હવે આટલું થયા પછી સોવરિન ગોલ્ડ બોન્ડ્સથી બીજા કયા બેનિફિટ્સ થઈ શકે? બેનિફિટમાં કયો મુદ્દો? આ બધાથી આગળ કયા? ઇન્ટરેસ્ટ છે, સેફટી છે, પ્યોરિટી છે, એનાથી આગળ બીજો કયો એનો મેજર એડવાન્ટેજ તમે જોઈ શકો? એ કયો છે કે આપણે સોવરિન ગોલ્ડ બોન્ડ્સનો ઉપયોગ વધારીશું તો એનાથી આજે છેલ્લો મુદ્દો આપણે લખ્યો, કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઘટાડી શકાશે. એટલે કે આપણે બીજા દેશો પાસેથી ઇમ્પોર્ટ વધારે કરવાની જરૂર નહીં પડે. એનો એક મેજર એડવાન્ટેજ છે. ઓકે, તો 1 ટન એટલે 1000 કિલોગ્રામ, એટલે આપ વિચારી શકો કે 30,000 ટન સોનું પડ્યું છે, એટલે કે 30,000 કિલોગ્રામ સોનું એમનું એમ પડ્યું છે, બરાબર. તો સરકારનો વિચાર એ કે આપણે ગોલ્ડનો ઇમ્પોર્ટ ઘટાડવા માટે કરીએ કે ભારતની અંદર જે સોનું છે એ સોનાને જ આપણે આપણી રેગ્યુલર ચેનલ્સમાં લઈ આવીએ, બરાબર છે. એટલે લોકો બીજા દેશોમાંથી થતી ગોલ્ડના ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્ટ ન રહે. આપણે ત્યાં જે સુષુપ્ત અવસ્થામાં સોનું પડ્યું છે એને આપણે ઉપયોગમાં લેવાની શરૂઆત કરીએ. પણ કઈ રીતે? તો આના માટે કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું 2014માં અને મોદી સરકારે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. અને એ પગલું એટલે ઇન ધ યર 2015, 2015ના વર્ષમાં ભારત સરકારે એક સ્કીમ લોન્ચ કરી, ધેટ ઇઝ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ. બરાબર, આ મોનેટાઇઝેશન છે. તમે ડિમોનેટાઇઝેશન એવું તો જોઈ ગયા છો, બરાબર, અનુભવી ગયા છો. તો આવી એક સ્કીમ લોન્ચ કરી, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ. જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હોય એ બે પ્રકારેની હોય. એમના ટેનોરના આધારે, એમની પાકવાની મુદતના આધારે એમના પ્રકાર પાડવામાં આવે છે. એક હોય કે જેમને કહેવાય શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને બીજી હોય કે જેમને કહેવાય લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. ટૂંકા ગાળાના સરકારી ઋણપત્રો અને આ છે લાંબા ગાળાના સરકારી ઋણપત્રો. ડિફરન્સ ઇઝ એવી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ કે જેમનો ટેનોર ઇઝ લેસ દેન 1 year, એક વર્ષ કરતા ઓછો હોય, જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝનો ટેનોર, એમને કહેવાય શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. અને એવી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ કે જેમનો ટેનોર છે મોર દેન 1 year, એક વર્ષ કરતા પણ વધારે, તો એવી ગવર્મેન્ટ સિક્યોરિટીઝને આપ શું કહેશો? લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. જે શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે એને જ નામ આપવામાં આવ્યું છે ટ્રેઝરી બિલ્સ. એને જ નામ આપવામાં આવ્યું છે ટ્રેઝરી બિલ્સ, જેને ટૂંકમાં લખાય ટી બિલ્સ.